હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અને આઈ હોપ કે બધા મજામાં હશો અને નવરાત્રીની ફૂલ તૈયારીમાં પણ. અને જો તમે પણ આ વખતે વિન્ટેજનું બહુ જ ફેશન છે, ટ્રેન્ડિંગમાં ચાલે છે વિન્ટેજ કાપડ, તો તમે પણ એ ચોલી પહેરવાના હોય તો આ વિડીયો ભૂલથી પણ ચૂકતા નહીં. કારણ કે જો આ ટાઈપ આવે છે ને આપણે વિન્ટેજ, અને આ લેરિયાની પણ બહુ ફેશન છે. તો આજે આપણે જે આ થોડા થોડા કટકા વધ્યા હોય છે આપણી પાસે, તો એમાંથી એક મસ્ત મજાનો સેટ બનાવશું. આ તમને બજારમાં ક્યાંય ન મળે, કારણ કે મેચિંગ કરવું હોય તો આપણે કંઈ ને કંઈ બનાવવું પડે. તો એકદમ હાવ સીધી રીતે બનાવેલો છે અને સરળ રીતે, અને આ બસ આનાથી જ છે, બીજું કંઈ નહીં જોઈએ, એક કોડી ખાલી. તો તમે તમારી રીત પ્રમાણે બનાવી શકો. મેં જે બનાવ્યો છે ને એ તમે જોજો. આ પણ એવી જ રીતના સરસ બનાવેલો છે, આ લેરિયામાંથી પણ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. પણ એ બનાવવાનું શરૂ કરીએ અને તમે વિડીયો જોવો એ પહેલાં ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો. અને જો વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરજો, અને બીજાને મોકલી દેજો ઝડપથી, જેથી કરીને નવરાત્રી સુધીમાં એ પણ બનાવી શકે. અને બહુ મસ્ત બને છે. અને એક લોંગ છે, એક ચોકર ટાઈપ બનાવેલો છે. તમે બંને ચોકર ટાઈપ બનાવો હોય તો પણ બનાવી શકો. તો ચાલો આપણે શરૂ કરીએ વિડીયો. પણ એ પહેલાં સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, કારણ કે નવા નવા વિડીયો આવતા જ હોય છે, તો તમને એની જાણ થઈ જાય એટલા માટે. મિત્રો, આ નવરાત્રી તમે જરૂરથી આ બનાવજો, કારણ કે આપણું જે મનપસંદ હોય એના ટાઈપ બજારમાં ક્યાંય મળતું જ નથી, અને આપણે ઘરે પણ સહેલાઈથી બનાવી શકીએ છીએ. તો આ બંને સેટ તમે જરૂર બનાવજો. અને જુઓ, એના માટે સૌ પ્રથમ મારી પાસે આ લેરિયાનું આટલું નાનો એવો ટુકડો વધ્યો હતો. તો હું પહેલાં તો આપણે જે માપની પટ્ટી જશે એ માપની કાપી લઈશું. તો હું આમાંથી 3 પટ્ટી કાપીશ. 1.5 ઇંચની છે અને 3 પટ્ટી એવી રીતના કાપી લઈશું. અને આ પટ્ટીને હવે આપણે અવળી સાઈડ જે હોય ત્યાં સાઈડ સીવી લઈશું. અને પછી આપણે એને અવળી સાઈડ સીવી અને પછી પલટાવી લઈશું પિન વડે, જેવી રીતે આપણે બ્લાઉઝની દોરીઓ પલટાવી છીએ એ જ રીતે. અને બધી પલટી જાય એટલે આપણે એમાં તમે જુઓ આ રીતે આગળની સાઈડ દોરો બાંધી લઈશું, જેથી કરીને આપણે ચોટલી વારવી હોય તો આપણને તકલીફ ન પડે. અથવા તો તમે નીચે ગમે ત્યાં ટેપ ચીપકાવીને પણ વારી શકો, પરંતુ હું જુઓ તમને આ રીતે બતાવું છું એટલા માટે. અને જુઓ, હવે આ રીતે ચોટલી વારી લેવાની. અને લાંબી પટ્ટી હોય છે, મારી પાસે લગભગ 40 ઇંચની હતી કાપડની, જે આપણે પન્નો હોય છે 40 ઇંચનો. તો મારી પાસે 20 ઇંચ હતું, તો મેં આગળ ને પાછળથી બંને સાઈડથી થોડુંક કાપી નાખ્યું છે. અને આ રીતે હવે આપણે એ પટ્ટી જે સિંગલ સીધી જ હોય છે એને 2 વળી કરી અને સીવતા જઈશું. અને બંને પટ્ટી ભેગી રહે એ રીતે સોય દોરાથી ટાંકા લઈ લેશું. અને વ્હાઇટ કલરના દોરાથી મેં લીધેલા છે, જેથી કરીને દેખાતા પણ નથી. તમે જોઈશો ત્યારે તમને ખ્યાલ આવશે દોરા છે એવું જરા પણ દેખાતું નથી. અને આ જ રીતે પૂરી પટ્ટીને આપણે આવી રીતના સીવી લઈશું. અને સિવાઈ જાય ને પછી આપણે આગળનો જે છે પ્રોસેસ એ કરીશું. અને જુઓ, તમે જોઈ શકો છો દોરા બિલકુલ દેખાતા નથી. જુઓ, હવે પૂરેપૂરી મેં આ સીવી લીધી છે. હવે આપણે એમાં લેરિયા બનાવીશું. અને સાઈડમાં જે આપણે ગાંઠ બાંધવાની પટ્ટી હોય ને એ પહેલાં તો એ કરી લઈશું. તો જુઓ, તમે આ લટકણ ટાઈપ પટ્ટી કરી અને તમે અંદાજે લગાવી શકો કે આપણે આ જે બંને છેડા હોય છે એ આમાં જ ફિટ કરીશું, જેથી કરીને એ મસ્ત દેખાય. તો પાછળ પણ તમે ફૂમકા કરી શકો અને આગળ આવી રીતના બંને સાઈડ કરીશું. અને જેથી કરીને આપણે જે નેકલેસ છે એમાં ફિટ બેસી જશે. અને તમે હાથથી પણ ટાંકા મારી શકો, અથવા તો મશીનથી પણ સિલાઈ લઈ શકો, અથવા તો ચીપકાવી પણ શકો. ચીપકાવેલ કરતાં ટાંકા લેવા વધુ સારા. અને જુઓ, હવે આપણો આ રીતે બનીને તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે એમાં તમે તમારું મનપસંદનું જે હોય એ ટાંકી શકો. આપણે આમાં કોડી ટાંકવાના છીએ. અને જુઓ, આ વધેલા કપડામાંથી જ બનાવેલો છે. આપણે ચૂનીને એવું કંઈ કંઈ બનાવતા જ હોય છીએ, ચોલી, અથવા તો તમે જે 1 પીસ હોય એની આરે પણ આ બનાવી શકો. તો જુઓ, આ રીતના છે. હવે હું તમને એક આઈડિયા બીજો પણ બતાવું આમાં. જુઓ, આ રીતના તમારી પાસે કોઈ પેચ પડ્યા હોય અને તમારે એમ જ ઉપયોગમાં લેવા હોય તો આ રીતના પણ તમે બનાવી શકો. એકદમ હેવી ટાઈપ થઈ જાય છે. જુઓ, અને આપણે તો ઓલરેડી કોડી જ ટાંકવાના છીએ. આમાં તમે મલ્ટી કોડી ટાંકશો તો થોડી ઓછી દેખાવ આવશે. એટલા માટે આપણે જે આ એકદમ વ્હાઇટ નહીં, જે ઓફ વ્હાઇટ જેવી આવે છે ને
એ ટાઈપની કોડી છે. જે વ્હાઈટ આવે પ્લાસ્ટિક ઉપર એ નથી, પરંતુ આ ઓરિજિનલ કોડી જે વાગે છે ને આપણે આમ કરી તો એ છે ઓરિજિનલ કોડી હોય આપણી, એ છે કાણાવાળી. તો એ રીતના આપણે કોડીને પણ ટાંકી લઈશું. અને આપણે આમાં મોતી પણ વ્હાઈટ જ લઈશું. હવે તમારે જો પહેલાં વચ્ચેની સાઈડથી બેવડો વારી અને જોઈ લેવું કે આટલામાં ટાંકવો છે, તો સોરી લીલા મોતી લીધા છે, પછી સફેદ તો કાઢી નાખ્યા, બહુ નહોતો ઉઠાવ આવતો એટલા માટે, કારણ કે વ્હાઈટ એકદમ થતા હતા અને આમાં ડિઝાઇન વધુ પડતી લીલી છે, તો મને થયું ચાલ લીલા મોતી લઈએ, જેથી કરીને એકદમ કોમ્બિનેશન સરસ લાગે. તો જુઓ આ રીતના ટાંકી લેવાની બધી જ કોડી, કારણ કે આપણે જે નેકલેસ હોય છે આગળની સાઈડ વધારે તમે નાના મોટી પણ ટાંકી શકો. મેં જો આ રીતે એક જ સરખી બધી ટાંકી છે, 6 મોતી લીધા છે અને એક કોડી લીધી છે, સોરી 10 મોતી લીધા છે. પેલા નેકલેસમાં 6 લીધેલા છે એટલે એ યાદ રહી ગયું. અને જુઓ હવે આપણે આ રીતે બીજું કાપડ જે વિન્ટેજ ટાઈપ છે, પેલું તો ગજી સિલ્કમાં હતું અને આ જે વિન્ટેજ આવે છે આજકાલ એ ટાઈપ છે, પરંતુ પાછળામાં. અને જુઓ તમે જોઈ શકો છો મેં એના 2 પટ્ટા કાપી લીધા છે. તમારે જેટલું લંબાઈ રાખવી હોય એટલો તમે કાપી શકો. અને જુઓ તમારે પાસે જે કાપડ હોય એ થોડું આછું હોય તો તમે આ રીતના કેનવાસ પણ એમાં જે ચોંટી જાય છે, ઇસ્ત્રી કરી તો એમાં ચોંટી જાય, એ રીતના લઈ અને તમે કડક બનાવી શકો. પરંતુ મારી પાસે આ જે કાપડ છે એમાં જુઓ તમે ઓલરેડી જોઈ શકો છો નીચે જે છે ફોર્મ મૂકેલું જ છે અને પછી જ ભરત હોય, તો હું એમ જ બનાવી લઈશ કારણ કે એ કડક જ રહે છે એટલા માટે. તો જુઓ આ રીતના આપણે ઉલટી સિલાઈ કરી લઈશું અને જોઈએ એટલી કાપી લઈશું પટ્ટી. મેં નાનો જ રાખ્યો છે કારણ કે નીચે પેન્ડલ પણ આવશે એટલા માટે. પછી આપણે જે આપણી છે એને પલટાવી લઈશું બંને પટ્ટીઓને અને પછી પાછળ એક દોરી ટાંકી લઈશું. જુઓ આ રીતે તમે આમનમ સીવી અને તૈયાર કરી શકો પટ્ટી મૂકીને, અને આગળ પેન્ડલ મૂકી શકો. અને જુઓ આ રીતે આપણે એક પટ્ટી મૂકી દઈશું, જે આપણે પટ્ટી ગળે રહેશે કારણ કે ભરતવાળું છે એટલે ઓલું થાય. અને જુઓ આ મેં પોકેટ ટાઈપ બનાવી લીધું છે, એમાંથી આપણે પેન્ડલ બનાવીશું. તમે મોતીના સેટ આવા ઘણા જોયા હશે જે ખાટલી વર્કમાં આવે છે, પરંતુ આ જુઓ તમે તમારા જેવી ચોલી હોય એવો બનાવી શકો, ચણિયા ટાઈપ બનાવી શકો, ચૂની ટાઈપે પણ બનાવી શકો, અને વિધાઉટ કરવો હોય તો પણ, કારણ કે વ્હાઈટ હોય તો પણ આ સરસ લાગે. અને જુઓ આ રીતે હવે આપણે બનાવી લીધું પેન્ડલ અને બંને જોડી લીધું. અને ચાલો હવે આને શણગારવાની તૈયારી કરી, કારણ કે આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે ગારાની ગોર હોય શણગારી હોય તો વધુ સરસ લાગે, એની જેમ જ આપણે પણ એવી રીતના કરીએ. અને અહીંયા કોડી ટાંકી લઈશું. તો અહીં જુઓ ભરતની ડિઝાઇન લાલ ને લીલી છે, તો મને પણ એમ થયું કે મરૂન ને એવા જ ટાંકી. તો જુઓ મેં આમાં 6 મોતી લીધા છે અને મારાથી ઓલા સેટમાં 6 કહેવાય ગયું હતું. તો જુઓ આ રીતે કોડી અને મોતી લઈ અને આપણે ટાંકી લઈશું, એક લાલ અને એક લીલી, એવી રીતના ટાંકીતા જઈશું અને બધી પૂરેપૂરી ટાંકી લઈશું. હવે એ જ રીતે 6 મોતી લઈ અને આપણે લીલા કલરના લેશું અને કોડી પણ લીલી લેશું. એવી જ રીતના આપણે બધા ટાંકી લઈશું. તો જુઓ આપણે હવે આ બધા ટકાઈ ગયા છે અને એકદમ સરસ લાગી રહ્યા છે ને. બજારમાં પણ આવો ન મળતો હોય અને વળી વધેલા કાપડમાંથી બની જાય છે એટલા માટે, અને મેચિંગનો, એટલે 3 ફાયદા થાય છે. અને જુઓ હવે આવી જ રીતના તમારી પાસે કોઈ પેચ હોય તો મૂકી શકો, અથવા તો એમનેમ હોય તો મસ્ત જ લાગે છે, પરંતુ મારી પાસે છે તો મને થયું ચાલ કંઈક નવીન બનાવું. જો કે એ પેચ ટાઈપ જ છે પેન્ડલ, અને આ ઉલટા સુલટો થઈ જાય રમતા હોય અને તોય કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે બંને બાજુ એક જ સરખું કાપડ આવે છે એટલા માટે તમે ગમે એ સાઈડ પહેરી શકો. જુઓ હવે વચ્ચે આપણે આ રીતનો પેચ લગાવી દઈશું અને તમે જોઈ શકો છો સહેજ પ્રેસ આપી દેવો, પછી તો કંઈ વાંધો નથી આવતો. જોઈ લો તમે એકદમ મસ્ત થઈ ગયો.
હવે જો આપણે આટલો મોંઘો સેટ બનાવ્યો છે તો બુટ્ટી તો બનાવવી જ પડશે આરે. તો ચાલો બુટ્ટી માટે જે વધેલી પટ્ટી હતી એ સેજ લાંબી હતી તો કાપી લીધી હતી, એના જ ટુકડા લીધેલા છે અને એને ચારે બાજુ સીવી લીધા છે અને ફરી આપણે એમાં રૂ ભરી દઈશું. જુઓ તમે એમને રૂ ન ભરવું એને જે કાર્ડબોર્ડ આવે છે એ નાખો તો પણ હાલે, પરંતુ મેં રૂ નાખ્યું છે કારણ કે એ રૂ હોય તો એકદમ પોચી રહે છે ને પેલું કાર્ડબોર્ડ વળી જાય તો બુટ્ટીનો દેખાવ બગડી જાય છે એટલા માટે. અને હવે આપણે ઉપર સીવી અને જે બંનેમાં પહેલાં તો ભરી લઈશું અને પછી ઉપર સીવી અને જે બુટ્ટી ટાંકવાના આવે છે ને પેલા લટકણ ટાંકવાના બુટ્ટીના એ લટકાવી દઈશું. અને તમે જો પેચ ટાઈપ કરવી હોય તો સિલાઈ મારી અને સીધો એમના કાણું જેવું હોય બનાવી અને પોરવી અને પાછળ પેચ દઈ શકો. પરંતુ હું જે લટકણ ટાઈપ કરીશ કારણ કે આ નાની છોકરીઓને પહેરવો હોય તો પણ બહુ મસ્ત લાગે છે એટલા માટે. મોટાને તો સરસ જ લાગશે કારણ કે બુટ્ટી પણ એવી જ સરસ બને છે. તો જુઓ આ રીતના આપણે અંદર રાખી દઈશું, થોડી અડધી સિલાઈ લઈ અને પછી આ અંદર રાખી અને પછી એને સિલાઈ લઈ લઈશું. બંનેમાં આપણે એમ જ કરીશું. અને જુઓ હવે આપણી બુટ્ટી પણ થઈ ગઈ છે એકદમ રેડી થઈ ગઈ ને, તૈયાર સરસ મજાની. જુઓ બંને સાઈડ પહેરી શકાય એવી એ પણ. તો જુઓ હવે હું તમને બતાવું. જુઓ સેટ એકદમ સરસ લાગી રહ્યો છે ને આવો બજારમાં તમને ક્યાંય મળશે નહીં, ગેરંટી. અને યુટ્યુબમાં પણ કદાચ આ વિડીયો પહેલી વાર જ હશે કારણ કે કોઈ હજી સુધી મૂકેલો જ નહીં હોય આ સેટ બનાવીને. તો જુઓ તમે એકદમ મેચિંગ છે અને સરસ પણ લાગી રહ્યો છે. ચાલો હું તમને બંને સેટના વિડીયો એક હારે બતાવી દઉં. તો તમે જરૂરથી બનાવજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો પ્લીઝ. અને થેન્ક્સ ફોર વોચિંગ. અને સબસ્ક્રાઈબરને પણ દિલથી થેન્ક્સ અને વ્યૂવર્સને પણ થેન્ક્સ.